એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભરૂચના 3 મુસાફરો સામેલ હતા। તમામ 3 મુસાફરોના મોત થયાના સમાચાર છે। મુમતાઝ પાર્કમાં રહેતા પટેલ અલ્તાફ હુસેન ઇસ્માઇલ જતા હતા લંડન। અલ્મીના પાર્કમાં રહેતા સાજિદાબેન સલીમ પોતાની પુત્રીને મળવા જતા હતા। સારોદના સાહિલ સલીમ પટેલ પણ વર્ક વિઝા પર લંડન જઈ રહ્યા હતા। સારોદ ખાતે પરિવાર હાલ સાહિલના મૃતદેહની રાહ જોઈ રહ્યો છે। તો પ્લેન ખરાબ હતું તો તેમાં પેસેન્જર બેસાડ્યા કેમ એ સાથે માતાનો આક્રંદ નજરે પડે છે। મારો ભાઈ બલોટ સ્કીમ વિઝા આવે છે, જેના ઉપર દર વર્ષે ઇન્ડિયાથી 3000 છોકરાઓ લંડન જાય છે। એ ડાયરેક્ટ વર્ક વિઝા જ મળે છે, જેમાં 2 વર્ષની વિઝા હોય છે ને એ વિઝાથી તમે ત્યાં જોબ કરીને ત્યાં તમે કમાઈ શકો છો। એ જ વિઝા પર મારો ભાઈ કમાવાના ઈરાદાથી ત્યાં જતો હતો કે એની વિઝા લાગી ગઈ ને એક ઈદ કરીને આ 12 તારીખે જતો હતો ને હાદસો બની ગયો। અમને ખબર હોત કે એર ઇન્ડિયામાં આટલી બધી બેદરકારી છે કે આ ટેકનિકલ ઇસ્યુ એ લોકો ચેક નથી કરતા અને પૈસા કમાવા માટે એક સિટીમાંથી આવે છે ને બીજી સિટી માટે બોર્ડ કરી દે છે, તો અમે કદાપી ને એર ઇન્ડિયામાં ટ્રાવેલ ના કરાવત। એર ઇન્ડિયામાં આટલી બધી ખરાબી હતી। દિલ્હીના પેસેન્જરે અમદાવાદ આવીને કીધું કે એર ઇન્ડિયામાં આટલી બધી એ છે, એસી નથી ચાલતું, ટીવી નથી ચાલતું, ટેકનિકલ ઇસ્યુ છે, તો પછી તમે લંડનના પેસેન્જર કમ બેહાર્યા? કમ તમારી જવાબદારી નહીં? તમે ટિકિટના પૈસા નથી લેતા, તમે એવા પેસેન્જર બેહારી કમ દીધા? હવે આ બધા પેસેન્જરની જવાબદારી તમારી। તમે મારા મળેલો છોકરો પાછો લાવશો? એ તો બંધ કરી દો તમે આ બધી એર ઇન્ડિયાની એ। સાહિલ ત્યાં ગયો જવાનો હતો, એ શેના માટે? એ વર્ક પરમિટ વિઝા પર ગયો હતો। મારો ભાઈ 2-3 વર્ષથી વિઝા હાલ ટ્રાય કરતો હતો। લંડન સરકારે એને વિઝા આપી, એટલો ખુશ હતો કે મને એવું કહેતો કે હું ભાઈ ત્યાં જઈને કમાવીશ ને ત્યાં જઈને શાદી કરીશ, મારા હારું દુઆ કરજો। એટલા હસતે ખસતે ગયો હતો અમદાવાદ એરપોર્ટ પર ને જે દિલ્હીથી જે ફ્લાઇટ આવ્યું હતું એર ઇન્ડિયાનું, તો ત્યાંના પેસેન્જરો એવું કહેતા હતા ઉતરતા કે આ ફ્લાઇટમાં બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, ટચ નથી ચાલતી। તો ટેકનિકલ ત્યાંના પેસેન્જરો બોલતા હતા દિલ્હી તો તમારે ફ્લાઇટ ઉડાવવું ના જોઈએ, તમે ફ્લાઇટ શું કાં ઉડાવ્યું? ટેકનિકલ ઇસ્યુ હતા। તમે માંગ કરી રહ્યા છો તમે સરકારને? પ્રશાસન માંગ તો એ કરે છે કે એર ઇન્ડિયામાં કંઈ સુવિધા નથી, એર ઇન્ડિયા ફ્લાઇટ બંધ જ થઈ જવું જોઈએ। આજે મારો ભાઈ ગયો, કાલે કોઈનો ભાઈ જશે, કોઈની માં જશે, કોણ જવાબદારી લેશે? આજે મારો ભાઈ જતો હતો, અમને હાલત ખબર પડે કે મારો ભાઈ નથી તો મને કેટલું દુઃખ થાય છે। હવે એર ઇન્ડિયામાં મારા ભાઈને દેવાના, આ ચેક ઇન ના કર્યું ને એર ઇન્ડિયા ફ્લાઇટ ઉડાવી દીધું ને આ હાદસો બની ગયો।